સમાચારમાં વાત કરીએ તો આણંદના ભાજપના ઉમેદવાર ફોર્મ ભરશે તો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। સમાચાર સામે આવ્યા। આણંદ ભાજપના ઉમેદવાર ભરશે ફોર્મ। મિતેશ પટેલ આજે ઉમેદવારી પત્ર ભરશે। મિતેશ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। તો આણંદ ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। મિતેશ પટેલ આજે ઉમેદવારી પત્ર ભરશે। મિતેશ પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે। આણંદ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલ આજે નામાંકન ભરવા જઈ રહ્યા છે। જે પ્રમાણે દર્શન કર્યા બાદ આજે જે સમર્થકો છે તેમની સાથે મોટી માત્રામાં જોડાયા છે। મિતેશભાઈને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું। આજે નામાંકન ભરવા જઈ રહ્યા છે તેમનું શું જી મિતેશભાઈ, આજે આપ નામાંકન ભરવા જઈ રહ્યા તો શું કહેશો? આજે ભારતીય જનતા પાર્ટી આણંદ દ્વારા ફોર્મ ભરવાનો એક કાર્યક્રમ રાખવામાં છે। ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, મતદાતાઓ અને સ્વયંભૂ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે જે મતદાતાઓ જોડાયેલા એ પણ ખૂબ મોટી સંખ્યામાં આજે આશીર્વાદ આપવા અને સાથ સહકાર આપવા આવ્યા છે। 2019માં પણ આ જ જગ્યાએથી અમે શરૂઆત કરેલી હતી માતાજીના અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ લઈને। આજે પણ સૌ ભગવાનના આશીર્વાદ લઈને ફોર્મ ભરવા જઈ રહ્યો છું। મને પૂરો વિશ્વાસ છે જે 10 વર્ષ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ માટે, દેશની જનતા માટે, રાષ્ટ્રહિત માટે જે વિકાસના કામો કર્યા છે એ વિકાસના કામો સાથે અમે વોટ માગવા જઈએ છીએ। સામેના પક્ષે તમે જુઓ તો એમની પાસે કંઈ પણ જગ્યાએ ક્યાંય નથી કે વોટ માગવા જઈ શકે। કોંગ્રેસે 65 વર્ષ રાજ કર્યું દેશમાં પણ એમને કોઈ વિકાસ કર્યો નહોતો। જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં દેશની જનતાને જે જોતું હતું એ આપ્યું। આ તો એક ટ્રેલર છે, હજુ તો એનું પિક્ચર બાકી છે। એ આવતા 5 વર્ષમાં આપણને સૌને ખબર પડશે। જે પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટી 400+ સીટો કાઢવાની વાત કરી રહી છે। 5 લાખથી વધુ મતોની લીડ સાથે જીતવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આજે મુખ્યમંત્રી આવી રહ્યા છે આપના ફોર્મ નામાંકન પત્ર ભરવા બાબતે। તો આ બધી વસ્તુઓથી શું લાગી રહ્યું છે કે જનતા શું ઈચ્છી રહી છે આગામી 5 વર્ષો માટે? એમના માટે કયા પ્રકારની રણનીતિ આપની રહેશે? 5 વર્ષમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદમાં જે સિવિલ હોસ્પિટલની જરૂર હતી, ગરીબો મધ્યમના કુટુંબો માટે સિવિલ હોસ્પિટલ આપી। નવું રેલવે સ્ટેશનનું નિર્માણ થવાનું છે। ઘણા બધા ફ્લાયઓવર થઈ રહ્યા છે। નળ છે, ઘરે ઘરે નળ પહોંચાડી પાણીની સુવિધા ઉપલબ્ધ કરી છે। ઘણા બધા વિકાસના કામો કર્યા છે। ઘરે ઘરે રોડ રસ્તા, ગામડે ગામડે રોડ રસ્તા કર્યા છે। પાયાની સુવિધાઓ છે ગામડાઓમાં, એ બધી જ પાયાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને જનતા ખુશ છે। જનતાએ સ્વયંભૂ નક્કી કરી દીધું છે કે 7 મેના રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કમળને મત આપી ભવ્ય વોટોથી 5 લાખ મતોનું જે ટાર્ગેટ છે ત્યાં સુધી પહોંચીશું। ભારતીય જનતા પાર્ટી ગામડે ગામડે જાય છે, એ વિકાસના કામો સાથે જાય છે, વોટ માગવા જાય છે। 2 મહિના પહેલાં, 3 મહિના પહેલાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ લઈ 351 ગામ જિલ્લામાં ગયા હતા। ત્યાં પણ સ્વયંભૂ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સિવાય મતદાતાઓએ, નાગરિકોએ સ્વીકાર કર્યો હતો કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે યોજનાઓ છે એ ઘરે ઘરે સુધી પહોંચી છે। એના લીધે ખૂબ મોટો માહોલ છે અને માહોલ વોટ આપી અને 5 લાખથી વધુ મતોથી જીતીશું। જી, આ હતા આણંદના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલ કે જેઓ હાલ આજે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। ત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ જે કાર્યક્રમ છે તેમાં ઉપસ્થિત રહેવાના છે। સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ।